નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી માલપુરથી। માલપુર નજીક હાઈવે પર સ્કોડા કારમાંથી શંકાસ્પદ ગૌમાંસના 340 કિલોગ્રામ જથ્થા સાથે એક કસાઈ સહિત મહિલા ઝડપાયા છે। અરવલ્લી જિલ્લાના માલપુર લુણાવાડા હાઈવે પર ગલિયાદાંતી ગામની સીમમાં એક સ્કોડા કારમાંથી 340 કિલોગ્રામ શંકાસ્પદ ગૌમાંસના જથ્થા સાથે એક મહિલા સહિત 2 કસાઈઓ માલપુર પોલીસે ઝડપાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે। વધુ પ્રાપ્ત વિગતો મુજબ માલપુર લુણાવાડા હાઈવે પર ગલિયાદાંતી ગામની સીમમાં માલપુર પોલીસના માણસો વાહન ચેકિંગ કરતા હતા ત્યારે એક શંકાસ્પદ સ્કોડા કાર ચેક કરતા તેમાંથી 340 કિલોગ્રામ શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપાઈ ગયો હતો। સ્કોડા કાર નંબર GJ06DQ0700ની અંદર મેણિયાની થેલીઓમાં શંકાસ્પદ પશુનો માંસ ભરી ગેરકાયદેસર હેરાફેરી કરતા હતા। માલપુર પોલીસે 340 કિલોગ્રામ શંકાસ્પદ માંસ કિંમત ₹34,000 તથા સ્કોડા કાર મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ ₹4,40,360 સાથે આરોપીઓ મોહમ્મદ જાવેદ ખાન, અબ્દુલ સલામ પઠાણ, સબાના અલ્તાફ પઠાણ બંને રહે અલ્ફેસાની સોસાયટી ડુગરવાડા રોડ મોડાસાને ઝડપી લઈ માલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। માલપુરથી અમારા રિપોર્ટર અલ્પેશભાઈ ભાટિયા સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા।